મિત્રો, એક નગરમાં એક રાજા હતા અને રાજાનો ખરાબ સમય શરૂ થવાનો હતો ત્યારે એને જોયું કે એના નગરના રાજ્યમાંથી એક સ્ત્રી બહાર જઈ રહી હતી. રાજાએ પૂછ્યું, તમે કોણ? ત્યારે સ્ત્રી કહે છે કે હું લક્ષ્મી છું, હું રાજા વિદાય લઉં છું. ફરી પાછો થોડો સમય ગયો, બીજા વ્યક્તિ બહાર નીકળ્યો. રાજાએ પૂછ્યું, તમે કોણ? તે કે હું દાન છું. ફરી પાછો થોડો સમય ગયો, ત્રીજો વ્યક્તિ બહાર નીકળ્યો. ત્યારે રાજાએ પૂછ્યું કે તમે કોણ? ત્યારે વ્યક્તિ કહે હું સદાચાર છું. ફરી પાછો થોડો સમય ગયો, ચોથી વ્યક્તિ બહાર નીકળી. ત્યારે રાજાએ પૂછ્યું કે તમે કોણ? ત્યારે કે હું સત્ય છું, કે જ્યાં દાન, લક્ષ્મી, સદાચાર ન હોય ત્યાં સત્ય ન રહી શકે. રાજાએ કહ્યું કે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે, છતાં પણ હું સત્યને નહીં છોડું, તમારે તો અહીં જ રહેવાનું છે. રાજાએ સત્યનું જતન કર્યું અને રાજાનો સમય ફરી પલટાયો તો જે દાન, સદાચાર, લક્ષ્મી જે ચાલ્યા ગયા હતા ને એ ફરી પાછા આવી ગયા. તો વાર્તા પરથી એવું જાણવા મળે છે કે વ્યક્તિ પોતાના જીવનમાં જો સત્ય સાથે જીવનમાં આગળ વધે ને, તેના જીવનમાં ગમે તેવી મુશ્કેલીમાંથી એ પસાર થઈને સફળતાના ઉચ્ચ શિખરે પહોંચી શકે છે. તો ફરી પાછા મળશું આવી ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.